સાબરકાંઠાના હિંમતનગર સાયબર ક્રાઇમ પોલીસને આંતરરાજ્ય સાયબર ફ્રોડ કેસમાં મોટી સફળતા મળી છે। અમેરિકા મોકલવાની અને વર્ક વિઝા સાથે આકર્ષક નોકરી અપાવવાની લાલચ આપી ફરિયાદી પાસેથી 29,61,000 રૂપિયાથી વધુની ઠગાઈ કરનાર મુખ્ય આરોપી કવલજીત પ્રસાદને ઉત્તરાખંડના હરિદ્વારથી ઝડપી પાડવામાં આવ્યો છે। ટેકનિકલ એનાલિસિસ દરમિયાન આરોપીના મોબાઈલમાંથી મહત્વની ચેટ મળી આવી હતી, જેમાં ગુનાહિત પ્રવૃત્તિ માટે 10 કરોડથી 100 કરોડ રૂપિયાની કોર્પોરેટ બેંક એકાઉન્ટ્સની માંગણી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। તપાસમાં આરોપી સામે દેશના 12 રાજ્યોમાં 23 ફરિયાદો નોંધાયેલી હોવાનું અને 1.80 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી આચરવાનો ખુલાસો થયો છે। હાલ પોલીસે બેંક ખાતાધારકો તેમજ સમગ્ર રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ફ્રોડ દિવસે દિવસે વધી રહ્યા છે। એમાંનો એક આરોપી પકડાયો છે। એ આરોપી દ્વારા કેટલા લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે અને કયા પ્રકારે આની મોડસ ઓપરેન્ડી રહી છે? તાજેતરમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા વિઝા લગત એક સાયબર ફ્રોડનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે, જેની વિગત એ પ્રમાણે છે કે આ કામના જે ફરિયાદી શ્રી છે એને આરોપીઓ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, એમાં પ્રથમ તો ફેસબુક દ્વારા સંપર્ક કરી ત્યાર પછી એને વોટ્સએપ ગ્રુપની અંદર એડ કરી એની પાસેથી એને લોભામણી લાલચ આપી કે યુએસએની અંદર વર્ક વિઝા પરમિટ આપી એને નોકરી અપાવવાના બહાના હેઠળ એની સાથે છેતરપિંડી કરી એની પાસેથી એના ચાર્જિસ પેટે કુલ 29,61,363 રૂપિયાની માતબાર રકમ એની પાસે કુલ અલગ અલગ 24 જેટલા બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરાવી અને તાજેતરમાં જે આરોપી પકડાયેલ છે જેનું નામ છે કવલજીત, જેના આ 24 ખાતા પૈકીને 5 ખાતા બેંક ખાતા એના નામ ઉપર મળી આવેલ છે। અને જે કવલજીત જે છે તે મૂળ વતની ગાજીપુર ઉત્તર પ્રદેશનો વતની છે, પરંતુ એ હરિદ્વાર ખાતેથી આ રેકેટ ચલાવતો હતો। તો અમારી સાયબર ક્રાઇમની ટીમ દ્વારા એને હરિદ્વાર ખાતેથી અટક કરવામાં આવેલ છે। સાયબર ક્રાઇમ ટીમ દ્વારા વધુ તપાસ દરમિયાન એવી માહિતી ધ્યાનમાં આવેલ છે કે આ જે ગુનાના કામનો આરોપી જે કવલજીત હાથમાં